આ પુસ્તક લખવાનો વિચાર આવ્યો એની પાછળ ઘણા બધા કારણો છે, પણ સૌથી બેઝિક રીઝન એ કંઈક એવું આવે છે કે આજુબાજુમાં જાણીતા ઓળખીતા ઘણા બધા લોકોને અમુક પ્રકારની દવાઓ કરાવતા જોવું. I don't mean that allopathy or something. હું કોઈ સ્પેસિફિક ચિકિત્સા પદ્ધતિ પર ઇન્ડિકેશન નથી આપવા માંગતો. દરેક ચિકિત્સા પદ્ધતિ શ્રેષ્ઠ છે, પણ હું જ્યારે એ અન્ય ચિકિત્સા પદ્ધતિઓ સાથે થોડા ગોથા ખાતા જોઉં ત્યારે એમની સાથે કંઈક વાત કરવાનું આવે. જેટલી પણ વાર વાત કરવાનું આવે ત્યારે હંમેશા એક મનમાં દુઃખની લાગણી થાય કે હું આપને કેમ જણાવું કે હું આપને સ્વસ્થ કરી શકું છું, કારણ કે હું એક હોમિયોપેથ છું. અને હોમિયોપેથી એ આપને આપની કોઈ પણ તકલીફમાં મદદ કરી શકશે, આપને એમાંથી સફળતાપૂર્વક સ્વસ્થ કરી શકશે. અને એ સ્વાસ્થ્ય માત્ર આપના રોગના ચિહ્નો પૂરતું મર્યાદિત સ્વાસ્થ્ય નહીં હોય, એ સ્વાસ્થ્ય એના પોતાનામાં એક અનુભૂતિ હશે. જેમ આપનું તો ખૂબ જ રીડિંગ છે, તુષાર સર પણ અહીંયા હાજર છે. ક્યાંક ને ક્યાંક આપણા સૌના મનમાં થિયરી અને પ્રેક્ટિકલ આ બંનેનું અંતર એ સતત રહ્યા કરતું હોય છે. હું મારી વાતને આગળ ધપાવતા પહેલા એક નાનકડી બ્રેક મારીશ. એક વ્યક્તિના આગમનથી ડોક્ટર મેડમ હિનાબેન રાવલ, પ્લીઝ સ્વાગત. શી ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ. અને એમની હાજરીનું મને ખાસ એના માટે લાગણી છે કે એમણે આ પુસ્તકમાં તો એમના મંતવ્ય આપ્યા જ છે, પણ મજાની વાત એ છે કે ફર્સ્ટ યર BHMS જુનિયર મારું પ્રથમ લેક્ચર એ એમણે લીધેલું છે. એટલે હોમિયોપેથીનો હ લખતા હું એમની પાસે શીખ્યો, અને આજે એમની જ સાથે હું એક સ્ટાફ મેમ્બર તરીકે છું. એટલે એ જ કોલેજમાં, જે કોલેજમાં હું ભણ્યો એમની પાસે એમના સ્ટાફ મેમ્બર તરીકે, અને હવે આજે એમને હું મારા પુસ્તક વિમોચનમાં સ્ટેજ ઉપર બેસાડતી વખતે મને પોતાને ઘણી બધી સંતોષની લાગણી થાય છે. ડોક્ટર હિના મેમ, ખૂબ આભાર આપનો અને સ્વાગત. વાત કરતા હતા આપણે સ્વાસ્થ્ય વિશેની, તો ક્યાંક ને ક્યાંક થિયરી અને પ્રેક્ટિકલ આ બંને વચ્ચે કેટલુંક અંતર રહી જાય છે. અત્યારે હું એવું કહીશ કે સ્વાસ્થ્ય અથવા સ્વસ્થ હોવું એટલે એમાં મનનો રોલ પણ ખરો, તો તરત જ આપ બધા કહેશો કે હા હા બિલકુલ સાચી વાત. અચ્છા, પછી જ્યારે એપ્લિકેશનની વાત આવશે તો સાંજે થોડું ગળું દુખે છે એટલે પછી મેં બાજુના સ્ટોરમાંથી એક એન્ટીબાયોટિક લઈ લીધી. જ્યારે એપ્લિકેશનની વાત આવે છે આપણે કોઈ એક ભાગને જોઈએ છીએ, જ્યારે સમજણની વાત આવે છે ત્યારે આપણે જાણીએ છીએ. મારે આ પુસ્તકની મદદથી, આ પુસ્તક દ્વારા ફેલાતા વિચારોથી આ અંતર દૂર કરવું છે. આ અંતરને આપના સુધી એ રીતે પહોંચાડવું છે કે પ્રેક્ટિકલ અને થિયરી આ બંને હોમિયોપેથી માટે એક જ છે. હોમિયોપેથી એ એવું સ્વાસ્થ્ય આપી શકે છે જે એક વ્યક્તિને એઝ અ હોલ ટ્રીટ કરે છે. આપણે બધા જ એ કોઈ અલગ અલગ મશીન, એવું મશીન કે જેમાં અલગ અલગ પાર્ટને સ્ક્રૂથી ફિટ કરી દીધા હોય, એવા પ્રકારનું મશીન નથી. એક જ શુક્રાણુ અને અંડકોષ એ જ્યારે મળી અને એક ફલિતાંડ બનાવે છે, એમાંથી ઉદ્ભવેલું એક આખું શરીર છે. આપણા પગનો અંગૂઠો દુખી થાય તો પણ મન દુખી થાય છે, આપણું મન દુખી થાય તો પણ ઘૂંટણ દુખે છે. આ બધું એક, અને માટે જ્યારે એને સ્વસ્થ કરવાનું છે ત્યારે પણ આ બધું જ એક ગણીને સ્વસ્થ કરવાનું, અને ત્યાં જ હોમિયોપેથીનો રોલ એન્ટર થાય છે. હોમિયોપેથી મન અને શરીર
આ બંનેને હીલ કરી શકે છે અને માટે સાચા અર્થમાં સ્વાસ્થ્ય આપે છે. રોગ એ માત્ર એક બારી છે, ઇટ્સ અ મિરર. રોગ અંતરાત્માનો અવાજ છે, એ કહેવાનો કે હું મજામાં નથી. તકલીફ એ છે કે આપણે ચિકિત્સા હંમેશા એવી કરીએ કે જેને કારણે મ્યુટ થઈ જાય. પણ અવાજ બંધ કરવાથી અંદરની અસ્વસ્થતા, અંદરની તકલીફ, અંતરની પોકાર એ ઓછી નથી થતી, માત્ર એ અવાજ સંભળાતો બંધ થાય. અને માટે જ હોમિયોપેથીમાં કુમારભાઈએ બહુ જ સરસ શરૂઆતમાં જ ભણી લીધું કે હોમિયોપેથીના ડોક્ટરને ત્યાં તમે જશો તો ક્યારે એવું નહીં થાય કે 5 મિનિટમાં બેલ વાગી જશે અને બોલાશે નેક્સ્ટ. ઇટ નેવર હેપન્સ. બીકોઝ હોમિયોપેથી એક વ્યક્તિને એના અંતરની પોકારને એની પોતાની સમગ્રતાથી સમજે છે. એક વ્યક્તિને થતો રોગ એટલે એની અંદરની અસ્વસ્થ જીવન ઉર્જા, એની સાથે સાથે એ જીવન ઉર્જાના અસ્વસ્થતાને કારણે મનમાં પેદા થતો લાગણીનો ગડબડાટ, અને મન એટલે પાછું જાગૃત અને અજાગ્રત બંને, એનો ખડબડાટ, એની સાથે સાથે શરીરમાં આવતા ચિહ્નો, આ બધું જ એક રોગ છે. તો હું માત્ર રોગનું નામ જાણી અને કઈ રીતે દવા આપી શકું? હું ખૂબ સારા જીવનસાથી મેળવી શક્યો છું. મારા કલીગ્સ મને એવું કહેતા કે એ એટલે કારણ કે તું એક હોમિયોપેથ છો. જ્યારે જીવનસાથી પસંદગીની વાત આવે ત્યારે માત્ર એનું નામ, જ્ઞાતિ, વિસ્તાર એટલું જ જાણીને મેં નિર્ણય નથી લીધો. એનાથી એક ડગલું આગળ એ લાગણી ફૂંફોડી, એનાથી એક ડગલું આગળ એ જાગ્રત અર્ધજાગ્રત મન સમજાયું, એનાથી એક ડગલું આગળ એ વિધિન, એ બીંગ, એ અંતરાત્મા સમજાઈ, અને ત્યારનો નિર્ણય એ અત્યારનો આભાર વિધિ છે. એટલે વાત અહીંયા એ છે કે કંઈક આ જ બાબત એ જો પ્રિસ્ક્રિપ્શનના પાયામાં મુકાય તો, કે માત્ર રોગનું નામ જાણીને, માત્ર એના 4 ચિહ્નો જાણીને દવા આપવાને બદલે એ વ્યક્તિ ઓળખાય, અને એ વ્યક્તિ ઓળખી અને એને અનુરૂપ દવા થાય. આ બધું જ હોમિયોપેથીમાં છે, અને આ બધી જ વાતો આપની સમક્ષ પુસ્તકમાં મૂકી છે. પુસ્તકમાં રોગ વિશેની સમજણની વાત છે, સ્વાસ્થ્ય વિશેની સમજણની વાત છે. પુસ્તકમાં હોમિયોપેથી વિશે જે કેટલીક ગેરમાન્યતાઓ છે એના વિશે થોડા એંગ્વિશ સાથે, થોડા ગુસ્સા સાથે, થોડીક રૂડ અને ક્રૂડ લેંગ્વેજમાં પણ થોડો ગુસ્સો વ્યક્ત કર્યો છે, એવું કહીને કે સાવ જુઠ્ઠા શબ્દો, જેમાંનો એક કે જે ખૂબ કાને સાંભળીને અમે ખરેખર દુઃખી થઈ જઈએ છીએ ઘણીવાર, કે હોમિયોપેથી બહુ ધીમે અસર કરે. ઘણા લોકો જાણે આશ્વાસન ઇનામ આપતા હોય ને એમ, ના સરસ હોમિયોપેથ છે ને, બહુ જ સરસ, આવશું ક્યારેક, એકકાલી તમે ધીમે બહુ તમારી અસર થાય, પણ છતાં સરસ, ક્યારેક બહુ જૂનો એવો રોગ થશે તો આવશું અમે લોકો. મને લાગે છે એ નથી કરતો એ વાતની સમજણ કદાચ કવિશ્રી એ એમની વાતમાં વણી શકશે વધુ યોગ્ય રીતે. પણ વાત એ છે કે હોમિયોપેથી ધીમે અસર નથી. બીજો એક જુઠ્ઠો શબ્દ જે સીધો જ અહીંયા વાગી જાય છે એ છે હોમિયોપેથીમાં સ્ટીરોઇડ હોય છે. શું કામ ભાઈ? આ તો એવી વાત થઈ કે પિક્ચરનો હીરો એ એટલો નબળો હોય કે પિક્ચર હિટ બનાવવા માટે વિલનને મજબૂત બતાવવો પડે. હોમિયોપેથી પોતે જ મજબૂત છે, શું કામ સ્ટીરોઇડ વાપરવું પડે અમારે? સો ધ પોઈન્ટ ઇઝ ધેટ આમાંનું કંઈ જ એ સાચું નથી. આ બધી વાતો આપ સમક્ષ આ પુસ્તક દ્વારા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વાતો હજી ક્યાંક ઘણી બધી છે, વધુ ડિટેલમાં નથી જતો કારણ કે અદ્ભુત વક્તા બેઠા છે અને તેઓ થોડો વધારે સમય લે જરૂરી છે. પણ આ પુસ્તકથી સ્વાસ્થ્ય, રોગ અને હોમિયોપેથી આ ત્રણેયની વાત આપ સમક્ષ મૂકી છે. પુસ્તકમાં દવાઓનું લિસ્ટ નથી, પણ છતાં આ પુસ્તક એ આપને સ્વસ્થ થવા માટે અને સ્વાસ્થ્યની અનુભૂતિ કરવા માટેની કેટલીક ક્ષણો ચોક્કસ આપશે. જો એ
અનુભૂતિથી અને એ વિચારથી આ પુસ્તક વંચાશે. તો વધુ એકવાર આપ સૌનો ખૂબ આભાર. જયભાઈ, અતિશય આભાર, કારણ કે તેઓ આવ્યા. આઈ નો ધ હેક્ટિક, મોસ્ટ હેક્ટિક શેડ્યુલ્સ ઓફ એમ, અને કવિશ્રીનો સાથ મને હંમેશ અને સતત મળતો રહ્યો છે ને મળે છે. તો સૌના આભાર, કુમારનો આભાર. એની સાથે હું પૂરું કરું. હોમિયો ક્લિનિકની વાત ક્યાંક ને ક્યાંક સાઇટ તમને પોતે જ કહી દેશે, પણ મૂળ ઘટના એ જ કે દવા કરાવવા માટે હવે માત્ર 6 નંદનવન ચેમ્બર્સ, મારું દવાખાનું, માત્ર એના પગથિયા, અમે બીજા માળે છે, એના પગથિયા ચડવા એ જ જરૂરિયાત નથી. અહીંયા હું હંમેશ હાજર છું. આપ ક્યારેય પણ